નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સમાચારમાં આપનું સ્વાગત છે। માની કૃપા યુવક ગ્રુપ દ્વારા કુબેર ભંડારી દર્શને જતા ભક્તોને ગરમીથી રાહત મળે તે હેતુથી ઠંડી છાશ અને ખમણનો નાસ્તો આપવામાં આવ્યો। હાલ ઉનાળો આકરા પાણીએ છે, તેવામાં શનિવારે અમાસ હોય ડભોઈ સિદ્ધપુર અને જૂની માંગરોળના માની કૃપા યુવક ગ્રુપ દ્વારા છેલ્લા ઘણી અમાસથી કરનાળી કુબેર ભંડારી દર્શને જતા ભક્તોને ગરમીથી રાહત મળે તે હેતુથી ઠંડી છાશ અને ખમણનો નાસ્તો કરાવી અવિરત સેવા ચાલુ રાખી હતી। ડભોઈ પંથકમાં ગરમીએ હવે માઝા મૂકી છે। લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે અને શનિવારે અમાસ હોય હજારો ભક્તો કુબેર ભંડારી કરનાળી દર્શને જતા હોય છે અને સિદ્ધપુર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર જૂની માંગરોળ ગામના સંજય ઠાકોર, સિદ્ધપુરના પ્રિતેશ ઠાકોર સહિતની યુવકોની ટીમ માની કૃપા ગ્રુપ થકી સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યા અને 1000 લીટર છાશ અને 500 કિલો ખમણનો નાસ્તો મંદિરે દર્શન કરવા જતા ભક્તોને કરાવીને અનોખી સેવા કાર્ય માની કૃપા ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે। રિપોર્ટર મિત માછી, ચેનલ સમાચાર ન્યૂઝ।